નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આવ્યા છીએ આપણે ચોકી ગામમાં અને એક પ્રગતિશીલ ખેડૂતને મળવા આવ્યા છે કે જેમને લાન્સર કંપનીનું માસ્ટર મોડલ જે 535 કિલોનું હેવી મોડલ છે એ પણ એમને ખરીદી કરેલું છે અને આપણું લાન્સર કંપનીનું ધનુષ સિરીઝનું પ્લાવ કે જે બહુ હેવી મટીરિયલનું બનેલું છે અને એ પણ ખેડૂતે આપણી પાસેથી ખરીદી કરેલ છે. તો આપણે એની પાસેથી જાણીએ કે સવડામાં અમને શું સારું લાગ્યું છે, જે એમના મોઢેથી આપણે. નમસ્કાર મનહરભાઈ. નમસ્કાર. તમે આ કઈ કંપનીનું લીધું છે? આ લાન્સર કંપનીનું લીધું. અને આના વિશે અમારા ખેડૂત મિત્રોને થોડી જાણકારી આપો અને આ કેટલા વીઘામાં ચલાવેલું છે એ થોડી માહિતી આપો. મેં લાન્સર કંપનીનું પહેલા રોટાવેટર લીધું હતું 535 કિલોનું અને ત્યાર પછી આ લાન્સર વાળાનું પ્લાવ લીધું છે જે આપણે બગડો કહીએ. આ ચલાવવામાં બહુ સારું છે, 450 કિલોનું વજનનું છે. બીજા પ્લાવ કરતાં આ કડક જમીનમાં પણ 12 થી 14 ઇંચ જેટલું હાલ્યું જાય છે. અત્યારે તમે જોઈ શકો છો, હા. અત્યારે ચલાવતા હતા જ તમે આ જુઓ તો આરામથી 12 ઇંચ જેટલું ઊંડાઈ લીધી છે. કેટલા વીઘામાં ચલાવવાનું છે? હા, ચલાવવાનું તો ઘણું છે, આંકડે 12-15 વીઘા જેટલું ચલાવવાનું છે. બરોબર. તમને આમાં શું તમને મટીરિયલમાં ને શું તમને એવું લાગ્યું? મટીરિયલ તો આગળ તો સારું છે અને સૂત્રેમાં સારું છે બેહાડવામાં અને ટ્રેક્ટર લોડ ફ્રી ચાલે છે, ફર્સ્ટ ક્લાસ. આમાં બીજા કયા સેટિંગ્સ ખેડૂતોએ કરવા જોઈએ કે આમાં જેનાથી? સેટિંગને તો લગભગ હાંકતા હોય એને ખબર જ હોય, છતાંય આ જે બોલ્ટનું સેટિંગ છે, આ પોપલરનું સેટિંગ છે, આપણે આ સેન્સરનું સેટિંગ છે, એ ત્રણેય સેટિંગ સરખા હોય તો જ સરખું હાલે, નકર તો ગમે એવું ટ્રેક્ટર હોય તોય પણ હાલે નહીં. આપણી આમાં જે બ્લેડ આવેલી છે, કોસ આવેલી છે, એ હાર્ડોક્સ મટીરિયલની આવેલી છે જે જર્મનથી ઇમ્પોર્ટ થાય છે, જેથી કરીને આ પ્રાઇસની કિંમત ઊંચી છે.